નમો નમઃ વિદ્યાર્થી મિત્રો, સૌ નવો પાઠ શીખવા માટે તૈયાર છો ને? હા, બસ હું તૈયાર એટલે તમે પણ તૈયાર એમ હું સમજી લઉં છું. પણ મને એવું લાગે છે કે થોડાક આ પાઠને સમજવામાં, અભ્યાસ કરવામાં મોડા પડો છો. મોડા પડતા નહીં, મોડા પણ ન પડતા અને મોરા પણ નહીં પડતા. સમયસર બધા જ પાઠનો અનુવાદ શીખતા રહેજો અને પ્રશ્નોની તૈયારી પણ કરતા રહેજો. તો મિત્રો, આજે આપણે પાઠ લેવો છે. તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો પાઠનું નામ. ક્રમાંક છે 16 અને એનું શીર્ષક છે રજ્જુઃ ભસ્મ ભવત્વીતિ. ધોરણ 11 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટે આજનો પાઠ. રજ્જુઃ ભસ્મ ભવતુ ઇતિ. રજ્જુ એટલે દોરડું, ભસ્મ એટલે ભસ્મ અથવા તો રાખ. દોરડું રાખ થાવો, ભવતુ થાવો, ઇતિ એમ. દોરડું રાખ થાવો. શીર્ષક આવું છે, જોજો, બરાબર સમજવાનું છે તમારે. દોરડું રાખ જ થાય. તમે જો અગ્નિ એને આપો તો દોરડું છે રાખ જ બની જાય. પણ અહીંયા જે પ્રશ્ન રાજા ભોજનો આવશે એ કંઈક જુદો પ્રશ્ન આવશે અને છેલ્લે પાછું શીર્ષક તો પાછું આ જ આવશે. એટલે આપણે સમજીએ કે આખા પાઠમાં શું કહેવા માગે છે. આ પાઠ ખૂબ સરસ છે, મજા આવશે. સંસ્કૃત વિષય જ એવો છે કે કોઈ પણ પાઠ તમે લ્યો એમાં એક પ્રકારનો આનંદ જ આવે, કારણ કે કંઈક ને કંઈક એમાં આપણને બોધ મળતો હોય છે, ઉપદેશ મળતો હોય છે. ભૂમિકા રૂપ મારે આટલી વાત કરવી છે તમને કે સંસ્કૃત સાહિત્યમાં રાજા ભોજ અને કાલિદાસ એ બે પાત્રોના કાલ્પનિક સંવાદોને કેન્દ્રમાં રાખીને પણ કેટલીક કથાઓ પ્રાપ્ત થાય છે. સંસ્કૃતની આવી કથાઓ મહાકવિ બલ્લાલકૃત ભોજ પ્રબંધમાં સંગૃહિત છે, જેમાં 85 જેટલી રોચક કથાઓ છે. કવિ બલ્લાલ એ કાશીના વિદ્વાન કવિ હતા. આ પાઠમાં કોઈક વસ્તુનું નિર્માણ કરવાનું હોય, બનાવવાની હોય કોઈ વસ્તુ, ત્યારે મોટાભાગે લોકો જે પરંપરાએ જે ચાલ્યું આવતું હોય એવા પદાર્થો લે, એવી રીતને અજમાવે અને પછી પ્રવૃત્તો થતા હોય છે. પરંતુ બધે જ સફળતા મળે જ એવું સંભવ નથી. આવી સ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે ક્યારેક જુદી રીતનો પણ આશ્રય લેવો જોઈએ, એ અહીંયા સમજાયું છે. અને આને કેન્દ્રમાં રાખીને જ, આ વિચારને કેન્દ્રમાં રાખીને જ ભોજ અને કાલિદાસની આ સંવાદાત્મક કથા આપણને જોવા મળશે. રાજા ભોજ ભસ્મમાંથી દોરડું બનાવવાનું કહે છે. જુઓ, આપણું શીર્ષક છે દોરડામાંથી ભસ્મ બનાવવાનું, પણ અહીંયા ભસ્મમાંથી દોરડું બનાવવાનું કહે છે. પરંપરાગત પદ્ધતિનો આશ્રય લઈને બધા ભસ્મ ભેગી કરે અને દોરડાને બનાવવાનો ઉપક્રમ શરૂ કરે, પણ કોઈને સફળતા મળતી નથી. છેવટે કાલિદાસ આ કાર્ય કરી બતાવે છે. તે ભસ્મમાંથી દોરડું બનાવવાને બદલે દોરડામાંથી ભસ્મ બનાવે છે. આમ જુઓ તો એ તો હવ બનાવી જાણે, પણ અહીંયા જે એણે બોધ આપ્યો છે, બોધ જ આપણે સમજવાનો છે. કોઈ અહીંયા તર્ક કરવાનો નથી. તર્ક કરીશું તો આપણને કંઈક આમાં એ ઘણા બધા પ્રશ્નો ઊભા થશે. આ રીતે ભોજની ઈચ્છાને સંતોષે છે અને પુરસ્કાર પણ મેળવે છે. માણસે સતત યાદ રાખવાનું છે, વિદ્યાર્થીઓએ સતત યાદ રાખવાનું છે કે પુરુષાર્થી અને બુદ્ધિમાન વિદ્યાર્થીને માટે આ સંસારમાં કોઈ વસ્તુ અસંભવ છે જ નહીં. બધું જ સંભવ છે, પણ પુરુષાર્થ કરવો પડે. આપણે પાઠની શરૂઆત કરીએ. તમે સ્ક્રીન ઉપર બરાબર ધ્યાન આપજો. પાઠ અહીંયા તમારી સામે જ છે, અનુવાદ કરતો જાઉં છું. ભૂમિકા રૂપે આ પાઠનો સાર મેં તમને કહી દીધો. હવે શબ્દશઃ અનુવાદ તરફ જઈએ. ચાલો, તૈયાર? સરસ. પ્રશ્નોના પાછળ ટિપ્પણીના શબ્દો ન વાંચાય તો વાંચી લેજો. ત્યાર પછી જ પાઠને સમજવાનો પ્રયત્ન કરજો, તો ખૂબ સરળતા રહેશે. એકદા રાજસભાયામ ભોજેન ઉદ્ઘોષિતમ.
એક વખત રાજસભામાં રાજા ભોજે ઉદ્ઘોષિતમ જાહેર કર્યું. શું જાહેર કર્યું? યદિ કશ્ચિત જનઃ, જો કોઈ માણસ ભસ્મના રજ્જુમ નિર્માય, ભસ્મમાંથી દોરડું બનાવીને, જો ભસ્મ એટલે રાખ, આપણે રાખ શબ્દ નહીં બોલીએ, બધે ભસ્મ બોલશું. ભસ્મમાંથી દોરડું બનાવીને મહ્યમ દાસ્યતી, મને આપશે, ભવિષ્યકાળનું રૂપ છે દાસ્યતી, આપશે. તર્હિ, તો અહમ, હું, તસ્મૈ રૂપ્યકાણામ, તેને કેટલા રૂપિયા આપીશ? સહસ્રમ. જો ત્યાં સહસ્ત્ર શબ્દ નથી, સહસ્ર છે ને સહસ્ર એટલે 1000. 1000 રૂપિયા આપીશ. પ્રદાસ્યામી ઇતિ, હું 1000 રૂપિયા આપીશ. જો મને શું બનાવીને આપે? તો કે ભસ્મમાંથી દોરડું બનાવવાનું છે. ફરીથી, એકદા, એક વખત રાજસભામાં ભોજેન, રાજા ભોજે ઉદ્ઘોષિતમ જાહેર કર્યું. યદિ કશ્ચિત જન, જો કોઈ માણસ ભસ્મના રજ્જુ નિર્માય, ભસ્મમાંથી દોરડું બનાવીને મહ્યમ દાસ્યતી, મને આપશે. તર્હિ, તો અહમ તસ્મૈ, હું તેમને સહસ્રમ રૂપ્યકાણામ, 1000 રૂપિયા આપીશ. રાજ્ઞઃ ઉદ્ઘોષમ શ્રુત્વા, રાજાની જાહેરાત સાંભળીને સર્વે નાગરિકાહ જનાહ, સર્વે નગરજનો, નાગરિકાહ જના એટલે નગરજનો, નગરમાં રહેનારા, ભસ્મના રજ્જુમ નિર્માતુમ, ભસ્મમાંથી દોરડું બનાવવા માટે પ્રયત્નરતાહ સંજાતાહ, પ્રયત્નશીલ થયા. રાજાની જાહેરાત સાંભળીને બધા નગરજનો ભસ્મમાંથી દોરડું બનાવવા માટે પ્રયત્નશીલ થયા. ચાલો, બંને જે નાના નાના પરિચ્છેદ છે એનો અનુવાદ કરું છું. એક વખત બધાનું ધ્યાન એના ઉપર સીધો અનુવાદ કરીશ. એક વખત રાજસભામાં, એક વખત રાજસભામાં રાજા ભોજે જાહેર કર્યું, જો કોઈ માણસ ભસ્મમાંથી દોરડું બનાવીને મને આપશે તો હું તેમને 1000 રૂપિયા આપીશ. બીજો પરિચ્છેદ, રાજાની જાહેરાત સાંભળીને બધા નગરજનો ભસ્મમાંથી દોરડું બનાવવા પ્રયત્નશીલ થયા. સંજાતા એટલે થયા. હવે ત્યાર પછી વાત, પ્રાયઃ સર્વેષાં જનાનામ અયમ અનુભવ વર્તતે. શું અનુભવ હોય છે? તો કે યત કસ્યચિત પદાર્થસ્ય નિર્માણાય, કોઈ વસ્તુના બનાવવા માટે શું વસ્તુ જોઈએ? તો કે પદાર્થાહ, પછી પદ્ધતિ જ્ઞાનમ અને પુરુષાર્થ. ચ ઇતિ વસ્તુ ત્રયમ અપેક્ષિતમ ભવતી. આ 3 વસ્તુની જરૂર પડે, બધા જાણતા હતા. જુઓ, પ્રાયઃ મોટા ભાગે, પ્રાયઃ એટલે ઘણું કરીને અથવા મોટા ભાગે, સર્વેષાં જનાનામ બધા લોકોનો, અયમ અનુભવ વર્તતે આ અનુભવ હોય છે કે યત કે કસ્યચિત પદાર્થસ્ય નિર્માણાય, કોઈ વસ્તુને બનાવવા માટે શું જોઈએ? તો કે પદાર્થાહ, પદાર્થો. કંઈ વસ્તુ બનાવવી હોય તમારે તો શું જોઈએ? તો કે પદાર્થો, પદ્ધતિ જ્ઞાનમ, બનાવવાની રીતનું જ્ઞાન, પદ્ધતિનું જ્ઞાન, અને પુરુષાર્થ, પુરુષાર્થ ચ ઇતિ, અને પુરુષાર્થ એ વસ્તુત્રયમ 3 વસ્તુઓ અપેક્ષિતમ ભવતી જરૂરી હોય છે. અપેક્ષિત એટલે જરૂરી હોય છે. આ 3 વસ્તુની જરૂર પડે. દાખલા તરીકે ઉદાહરણ આપું તમને કે તમારે લાડવા બનાવવા છે. જો મને લાડવા યાદ આવે હો, કારણ કે અમે ભૂદેવ છીએ. તો તમારે લાડવા બનાવવા હોય તો પહેલું શું જોઈએ? તો કે પદાર્થ જોઈએ, એ લોટ જોઈએ, ઘી જોઈએ, આ બધી વસ્તુ જોઈએ ને. પછી પદ્ધતિનું જ્ઞાન જોઈએ, ભાઈ કેમ બનાવાય, એને તળવા પડે એના મુઠિયાને, પછી એને વાળવા પડે, આ બધું જ્ઞાન છે. અને ત્રીજું હું મહેનત કરવી પડે. એમને એમ કાંઈ તૈયાર બેઠા બેઠા કે હાલો મોદક આવી જાય મારી હાથમાં, ન આવે. મહેનત કરવી પડે બનાવવા માટે. તો એ જરૂરી છે, તો જ વસ્તુ બની શકે. આ બધાને અનુભવ હતો. હવે આગળ કહે છે, યદિ કારણભૂતા પદાર્થા ન સંતિ,
જો કારણરૂપ વસ્તુઓ ન હોય, પદાર્થો ન હોય, કારણો, મુખ્ય વસ્તુ શું જોઈએ? પદાર્થ. લાડવા બનાવવા માટે શું જોઈએ? તો કે ભડકું જોઈએ, જાડો લોટ જોઈએ. એ ન હોય, જો અહીંયા સમજો, યદિ કારણભૂતા પદાર્થાઃ ન સંતિ, જો કારણરૂપ થયેલ પદાર્થો ન હોય, અને કસ્યપી, તો કોઈ પણ નવીનસ્ય પદાર્થસ્ય, નવીન વસ્તુનું બનાવવાનું કર્તુમ ન શક્યતે, બનાવવાનું શક્ય નથી. તો એ બનાવી શકાય જ નહીં. ફરીવાર, યદિ કારણભૂતા પદાર્થાઃ, જો કારણરૂપ બનેલા પદાર્થો ન હોય, તો કોઈ પણ કસ્યપી, કોઈ પણ નવા પદાર્થને બનાવવાનું શક્ય નથી. નવા પદાર્થને નિર્માણમ કર્તુમ, બનાવવાનું ન શક્યતે, શક્ય નથી. સત્સુ પહેલો શબ્દ હોય. શું હોય? કારણભૂતેષુ પદાર્થેષુ અપી, જો કારણરૂપ પદાર્થો હોય તમારી પાસે, ચાલો આપણે એમ કીધું ભડકું છે, બરાબર છે, કારણરૂપ પદાર્થો હોય, અપી પણ યદિ નિર્માણસ્ય પદ્ધતિ, જો બનાવવાની રીત ન જાણતા હોઈએ, ન અવગતા, કે આ ભડકું છે, ઘી છે, ખાંડ કે ગોળ છે, બધું છે, પણ બનાવવું કેમ એ જાણતા ન હોઈએ, તો પણ તદા આપી, તો પણ પદાર્થસ્ય નિર્માણમ કર્તુમ, વસ્તુને બનાવવા માટે પાર પાડી શકાતું નથી. વસ્તુને બનાવવા માટે પાર પાડી શકાય નહીં, એટલે એ ન બની શકે વસ્તુ. આગળ, પદાર્થાઃ ઉપસ્થિતાઃ, ભડકું ને બધું હોય, નિર્માણ રીતિ અપી અવગતા, બનાવવાની રીત પણ જાણતા હોઈએ, સ્યાત જાણતા હોઈએ, તથાપી તેમ છતાં, યાવત પર્યંત, તેમ છતાં, યાવત પર્યંત એટલે જ્યાં સુધી, જનઃ વ્યક્તિ પુરુષાર્થમ ન કરોતી, માણસ પુરુષાર્થ ન કરે. બધી વસ્તુ છે, તમને લાડવા કેમ બનાવવા એ પણ આવડે છે, પણ મહેનત ન કરો તો તમે બેઠા રહ્યો તો એમને પલાઠી વાળીને, અદપ વાળીને, તાવત પર્યંત, ત્યાં સુધી, સહ નવીનસ્ય પદાર્થસ્ય, તે નવા પદાર્થને બનાવવા માટે સફળ થતો નથી. સમર્થ ન ભવતી ઇતિ, તે સફળ થતો નથી. નવો પદાર્થ ત્યાં સુધી બની શકે નહીં. સમજાઈ ગયું? અહીંયા ઉદાહરણ દ્વારા. અહીંયા ક્યાંય તમારે અનુવાદ પૂછાય તો લાડવાની વાત કરતા નહીં. હવે અનુવાદ કરીશ, એમાં ક્યાંય લાડવો નહીં આવે. ચાલો અનુવાદ ફરીથી. પ્રાયઃ સર્વેષાં જનાનામ અયમ અનુભવ વર્તતે, મોટાભાગે બધા માણસોને આ અનુભવ હોય છે કે કસ્યચિત પદાર્થસ્ય નિર્માણાય, કોઈ વસ્તુને બનાવવા માટે, પદાર્થાઃ પદાર્થો, પદ્ધતિ જ્ઞાનમ પદ્ધતિનું જ્ઞાન, અને પુરુષાર્થ, એ ત્રણ વસ્તુ જરૂરી હોય છે. યદિ કારણભૂતા પદાર્થા ન સંતિ, જો કારણરૂપ બનેલ પદાર્થો ન હોય, તો ક્યારેય પણ નવીન વસ્તુને બનાવવાનું શક્ય નથી. સત્સુ કારણભૂતેષુ, જો કારણરૂપ બનેલ પદાર્થો હોય, પણ યદિ નિર્માણસ્ય પદ્ધતિ ન અવગતા, નિર્માણની બનાવવાની રીત જાણતા ન હોઈએ, તદાપી, તો પણ પદાર્થસ્ય નિર્માણમ કર્તુમ ન પારયામઃ, વસ્તુને બનાવવાનું પાર પાડી શકાતું નથી. આગળ, પદાર્થાઃ ઉપસ્થિતાઃ સ્યુ, પદાર્થો હાજર હોય, બનાવવાની રીત પણ અવગતાઃ સ્યાત, જાણતા હોઈએ, તથાપી, તો પણ, યાવત પર્યંત, જ્યાં સુધી, વ્યક્તિ પુરુષાર્થ ન કરે, તાવત પર્યંતમ, ત્યાં સુધી, તે નવા પદાર્થને બનાવવા સફળ થતો નથી. ચાલો ત્રીજો પરિચ્છેદ ફરીવાર સીધો અનુવાદ કરું છું, બરાબર બધા ધ્યાન રાખજો. પ્રાયઃ, ત્યાંથી શરૂઆત કરું છું. મોટા ભાગે બધા માણસોને આ અનુભવ હોય છે કે, મોટા ભાગે બધા માણસોને આ અનુભવ હોય છે કે કોઈ પણ વસ્તુને બનાવવા માટે પદાર્થો, પદ્ધતિનું જ્ઞાન અને પુરુષાર્થ, એ ત્રણ વસ્તુઓ જરૂરી હોય છે. જો કારણરૂપ બનેલ પદાર્થો ન હોય, તો ક્યારેય પણ નવીન વસ્તુને બનાવવાનું શક્ય નથી.
કારણરૂપ બનેલ પદાર્થો હોય પણ જો બનાવવાની પદ્ધતિ જાણતા ન હોય તો પણ વસ્તુ બનાવવામાં પાર પાડી શકાતું નથી. પદાર્થો હાજર હોય, બનાવવાની રીત પણ જાણેલી હોય તો પણ જ્યાં સુધી માણસ પુરુષાર્થ ન કરે ત્યાં સુધી તે નવી વસ્તુ બનાવવા માટે સફળ થતો નથી. હવે ત્યાર પછીનો પરિચ્છેદ જોઈએ. હવે જ્યારે આવી જાહેરાત કરી, જાહેરાત કર્યા પછી માણસોના મનમાં શું હતું એની વાત કરી આ પાઠમાં. હવે જે નગરજનો છે શું પ્રયત્ન કરે છે એની પાછળ એ આપણે જોઈએ. નગરસ્ય પ્રત્યેકમ જન, નગરના પ્રત્યેક જન એટલે કે પ્રત્યેક નગરજન, શું કહેવાનું? પ્રત્યેક નગરજન સ્વકીયેન ઉપરયુક્તેન અનુભવેન, પોતાના ઉપરોક્ત અનુભવથી, ઉપર કહેલા અનુભવથી સૌ પહેલાં રજ્જુ નિર્માણે દોરડું બનાવવામાં આવશ્યકાનામ જરૂરી ભસ્મ જલ આદિનામ, ભસ્મ જલ વગેરે પદાર્થોને એકત્રીકરણે પ્રવૃત્ત, એકઠા કરવામાં પ્રવૃત્ત થયો, એકત્ર કરવામાં પ્રવૃત્ત થયો, બધું ભેગું કરવા માંડ્યો. શું કામ એણે એવું જ ભેગું કર્યું? પાણી અને આવું બધું વસ્તુઓ, કારણ કે એની વાત હમણાં આવશે. ભસ્મ અને પાણી જ શું કામે તો વાત આગળ આવશે. એવો અનુભવ હતો ને શું હતો તો કહે છે પછીની લીટીમાં. જુઓ ફરીથી એક વખત આ લીટી અનુવાદ કરું છું. પ્રત્યેક નગરજન પોતાના ઉપરોક્ત અનુભવથી સૌ પહેલાં દોરડું બનાવવા માટે જરૂરી ભસ્મ જલ વગેરે પદાર્થોને એકત્ર કરવામાં પ્રવૃત્ત થયો. પછી પછી ગોધૂમ ચૂર્ણેન, જો ગોધૂમ તમારા માટેનો નવો શબ્દ છે, યાદ રાખજો. શું છે? ગોધૂમ. ગોધૂમ ચૂર્ણેન, ગોધૂમ એટલે ઘઉંનો લોટ, ચૂર્ણ એટલે ચૂર્ણ. ઘઉંના લોટથી રોટિકાયા એટલે રોટલી બનાવવાની જેવી પદ્ધતિ તેન અવગતા, તેણે જાણેલી હતી, આસિત એટલે હતી, તયા પદ્ધત્યા તે પદ્ધતિથી રજ્જુ નિર્માણે દોરડું બનાવવામાં પ્રચંડેન પુરુષાર્થેન જોરદાર પુરુષાર્થ વડે ઉદ્યત જાત પ્રયત્નશીલ થયો. બધા જ પ્રયત્નશીલ થયા. પ્રત્યેક નગરજન પ્રચંડ પુરુષાર્થ, જોરદાર મહેનત કરી બધાએ. કૃતેન અપી બહુના પ્રયત્નેન, અનેક પ્રયત્નો કરવા છતાં, બહુના પ્રયત્નેન એટલે અનેક પ્રયત્નો, કૃતેનો એટલે કરવા, અપી એટલે છતાં, ભસ્મ રજ્જુ રૂપતામ ન પ્રાપ્તમ, દોરડું આ ભસ્મ છે દોરડાના રૂપને પામ્યું નહીં. ભસ્મ દોરડાના રૂપને પામી નહીં. શું કામ? યત કેમ કે જલ આર્દ્ર ભસ્મ, પાણીથી ભીની થયેલી, જળથી ભીની થયેલી ભસ્મ રજ્જુ રૂપતા પ્રદાન કાલે, દોરડાના સ્વરૂપને આપવાના સમયે વિશીર્ણ વેર વિખેર થઈ, સત શબ્દ છે ત્યાં જુઓ, સત એટલે થઈ, વિશીર્ણ સત વેર વિખેર થઈ, રજ્જુ રૂપમ દોરડાના સ્વરૂપને ન સાધયતી, સધાતું ન હતું, બનતું ન હતું, દોરડાનું સ્વરૂપ ક્યારેય પામતું ન હતું. આપણે જોઈએ છીએ કે આપણે જે ઘઉંનો લોટ હોય એમાં આપણે શું નાખીએ? પાણી, તો પિંડ બને છે. પણ અહીંયા એ પિંડ બની શક્યો નહીં. પ્રયત્ન કરતા હતા એ જ પ્રકારે, કારણ કે એને અનુભવ હતો કે ભાઈ લોટ આપણે જ્યારે બાંધીએ છીએ રોટલી બનાવવા માટે ત્યારે આ બની જાય છે, તો આમાં પણ આ બે વસ્તુથી બનશે, પણ બન્યું નહીં. શું કીધું? કેમ કે જલાર્દ્ર ભસ્મ, જળથી ભીની થયેલી ભસ્મ દોરડાના સ્વરૂપને આપવાના સમયે વિશીર્ણ સત વેર વિખેર થઈ રજ્જુ રૂપમ ન સાધયતી સ્મ, દોરડાના સ્વરૂપને પામતી ન હતી. નિખિલ દિવસ, આખો દિવસ એવમ એવ વ્યર્થ વ્યતીત, આમ જ વ્યર્થ થયો. પરિણામે
ભસ્મના પ્રણીતા, ભસ્મમાંથી બનાવવામાં આવેલ. પ્રણીતા નવો શબ્દ છે તમારા માટે. પ્રણીતા એટલે એનો અર્થ શું થશે? બનાવવામાં આવેલ. બનાવવામાં આવેલ. રજ્જુમ અવલોકયતું કામ, દોરડું જોવાની ઈચ્છાવાળા રાજા. નૈરાશ્યમ અભજત, નિરાશાને પામ્યા. છેલ્લે શબ્દ શું આવે છે? અભજત. અભજત એટલે પામ્યા. શેને પામ્યા? નિરાશાને પામ્યા કે ઓહો મારે જોવું હતું, બરાબર છે, દોરડું, પણ દોરડું કોઈ બનાવી શક્યું નહીં. ફરીથી પરિણામતઃ, પરિણામે ભસ્મના પ્રણીતા, ભસ્મમાંથી બનાવવામાં આવેલ દોરડાને જોવાની ઈચ્છાવાળા રાજા નૈરાશ્યમ અભજત, નિરાશાને પામ્યા. ફરી એકવાર અનુવાદ કરીએ છીએ આપણે એ જ પરિચ્છેદનો. નગરસ્ય પ્રત્યેકમ જનઃ, પ્રત્યેક નગરજન સ્વકીયેન, પોતાના ઉપરોક્ત અનુભવથી સૌ પહેલાં રજ્જુ નિર્માણે, દોરડું બનાવવામાં જરૂરી ભસ્મ, જલ આદિનામ, ભસ્મ, જલ વગેરે પદાર્થોને એકત્ર કરવામાં પ્રવૃત્ત થયો. પછી ગોધૂમ ચૂર્ણેન, ઘઉંના લોટથી રોટિકાયા, રોટલી બનાવવાની જેવી પદ્ધતિ તેણે જાણેલી હતી. તેન અવગતા આસિત, જાણેલી હતી. તયા પદ્ધત્યા, તે પદ્ધતિથી રજ્જુ નિર્માણે, દોરડું બનાવવામાં જોરદાર, પ્રચંડેન જોરદાર પુરુષાર્થ વડે પ્રયત્નશીલ થયો. ઉદ્યતઃ જાતઃ, પ્રયત્નશીલ થયો. કૃતેન અપી બહુના પ્રયત્નેન, અનેક પ્રયત્નો કરવા છતાં ભસ્મ દોરડાના સ્વરૂપને પામી નહીં. કેમ કે જલ આર્દ્ર, પાણીથી એટલે કે જલથી ભીની થયેલી ભસ્મ રજ્જુ રૂપતામ, દોરડાના સ્વરૂપને આપવાના સમયે છિન્ન ભિન્ન થઈ દોરડાના સ્વરૂપને પામી નહીં. આખો દિવસ આમ જ વ્યર્થ પસાર થયો. પરિણામતઃ, પરિણામે ભસ્મમાંથી બનાવવામાં આવેલ દોરડું જોવાની ઈચ્છાવાળા રાજા નિરાશાને પામ્યા. ચાલો એક વખત સીધો અનુવાદ. પ્રત્યેક નગરજન પોતાના ઉપરોક્ત અનુભવથી સૌ પ્રથમ દોરડું બનાવવામાં જરૂરી ભસ્મ, જલ વગેરે પદાર્થોને એકત્ર કરવામાં પ્રવૃત્ત થયો. પછી ઘઉંના લોટથી રોટલી બનાવવાની જેવી પદ્ધતિ તેણે જાણેલી હતી. તે પદ્ધતિ વડે દોરડું બનાવવામાં જોરદાર પુરુષાર્થ વડે પ્રયત્નશીલ થયો. અનેક પ્રયત્નો કરવા છતાં ભસ્મ દોરડાના સ્વરૂપને પામી નહીં. કેમ કે જલથી ભીની થયેલી ભસ્મ દોરડાના સ્વરૂપને આપવાના સમયે છિન્ન ભિન્ન થઈ અથવા વેર વિખેર થઈ દોરડાના સ્વરૂપને પામી નહીં. આખો દિવસ આમ જ વ્યર્થ પસાર થયો. પરિણામે ભસ્મમાંથી બનાવવામાં આવેલ દોરડાને જોવાની ઈચ્છાવાળો રાજા હતાશાને પામ્યો. ચાલો આપણે આગળ ચલાવીએ છીએ. અપરસ્મિન દિવસે, બીજા દિવસે, રાજસભાયામ, રાજસભામાં રાજાએ કાલિદાસાય ન્યવેદયત, કાલિદાસને જણાવ્યું, ભવાનેવ, તમે જ ભસ્મના રજ્જુ સાધયતું, તમે જ રાખમાંથી દોરડું બનાવો. હવે કાલિદાસને આ કામ સોંપે છે. કાલિદાસ બુદ્ધિમાન છે. આપણે કાલિદાસની વાત કરવાના છીએ. લાઈવ તમારે બધાએ આવવાનું છે. જ્યારે હું વાત કરીશ ત્યારે તમને બધાને જ આ સંદેશ આપવાનો છું. કાલિદાસ અને આપણે એના અભિજ્ઞાન શાકુંતલની અદ્ભુત વાત કરીશું. ખૂબ મજા આવશે. અહીંયા આપણે અનુવાદમાં આગળ વધીએ. અપરસ્મિન દિવસે, બીજા દિવસે રાજસભામાં, બીજા દિવસે રાજસભામાં રાજાએ કાલિદાસને જણાવ્યું, તમે જ ભસ્મમાંથી દોરડું બનાવો. ત્યાર પછીનો પરિચ્છેદ. કાલિદાસ સદ્ય એવ, તરત જ રજ્જુમ સાધયિતુમ, દોરડું બનાવવા પ્રયત્ન પરઃ અભવત, પ્રયત્નશીલ થયા. તેણે પૂર્વમ, પહેલાં રજ્જુ સમાસ્થિતા, દોરડું લઈ આવ્યા. પહેલાં એણે શું કર્યું? દોરડું લાવ્યા.
તતઃ પછી તેન સા રજ્જુ પછી તેણે સા રજ્જુ તે દોરડું સ્થાલિકાયામ સ્થાપિતા રાખ્યું. ક્યાં મૂક્યું? એક થાળીમાં મૂક્યું. દોરડાને શેમાં મૂક્યું? થાળીમાં. સ્થાલિકાયામ સ્થાપિતાયામ થાળીમાં મૂકેલા દોરડા ઉપર રજ્જૌ એટલે દોરડા ઉપર રજ્જૌ દોરડા ઉપર કાલિદાસ અગ્નિમ પ્રાક્ષિપત કાલિદાસે અગ્નિ મૂક્યો, એને પેટાવ્યો અગ્નિ. સ્થાલિકાયામ સ્થિતા રજ્જુ થાળીમાં રહેલું દોરડું યથા યથા અગ્નિમયી જેમ જેમ બળતું ગયું, અગ્નિમયી જાતા બળતું ગયું, તથા તથા તેમ તેમ ભસ્મત્વેન પરિણમતા ભસ્મના સ્વરૂપમાં પરિણમ્યું. ભસ્મના સ્વરૂપે પરિણમ્યું. હવે એમ જ પરિણમે, એમાં કાંઈ તમને અહીં સુધી કાંઈ નવીન લાગ્યું નહીં. થાળીમાં તમે મૂક્યું હોય દોરડું, એને આગ લગાડો તો એ રાખ જ બને. અહીંયા એવું જ બન્યું. આમ જો હવે શું કહે છે? આમ કાલિદાસે ભસ્મમાંથી દોરડું બનાવ્યું. ભસ્મમાંથી દોરડું કેમ બનાવ્યું? આ તો દોરડામાંથી ભસ્મ બન્યું ને. આ પ્રશ્ન થાય તમને, મને પણ થાય, પણ એનો બોધ આપણે સમજવાનો છે. આમ કાલિદાસે ભસ્મમાંથી દોરડું બનાવ્યું. પ્રશાંતે અગ્નૌ અગ્નિ શાંત થતાં સ્થાલિકા સ્થિતા થાળીમાં રહેલ ભસ્મીભૂત થયેલું દોરડું. જો હવે કહે છે ભસ્મ હતી પણ એમાં દોરડું એને દેખાતું હતું. તમને ખ્યાલ હોય તો દિવાળી ઉપર તમે પેલો એક સાપ બનાવો છો, ખબર છે? એ સાપ હોય છે ને એ દોરડા જેવો જ હોય છે, નાનકડી ટીકડી હોય છે. તમે એને આગ લગાડો એટલે શું થાય? એ રાખ બની જાય. પણ રાખ કેવું સ્વરૂપ આપે છે? નાગ જેવું સ્વરૂપ આપે છે. એને આપણે એમ કે જો નાગ થયો, ત્યાં રાખ નથી કહેતા. એટલે અગ્નિ શાંત થતાં પ્રશાંતે અગ્નિ શાંત થતાં થાળીમાં રહેલું ભસ્મીભૂત થયેલું દોરડું કાલિદાસે રાજને ભોજાય અદર્શયત રાજા ભોજને બતાવ્યું. રાજા પ્રસન્નો ભૂતવા રાજાએ પ્રસન્ન થઈ ગયા. બોલો, રાજા પ્રસન્નો એણે પ્રસન્ન ન કર્યો કે મારે તો ભાઈ રાખમાંથી દોરડું જોતું હતું, આ તું બનાવી આવ્યો. રાજા પ્રસન્ન થઈને કાલિદાસાય રૂપ્યકાણ સહસ્રમ દદૌ કાલિદાસને 1000 રૂપિયા આપ્યા. પુરસ્કારેણા પ્રસન્ન વદ પુરસ્કારથી પ્રસન્ન વદનવાળા પ્રસન્ન ચહેરાવાળા કાલિદાસે ઉપસ્થિત જનાન લોકોને કહ્યું, સમજાયું કે જો આમ કરાય. બરાબર છે? આ પરિચ્છેદ પ્રમાણમાં ઘણો સરળ છે, એટલે ફરી આપણે અનુવાદ કરીએ છીએ. કાલિદાસ તરત જ દોરડું બનાવવા માટે પ્રયત્નશીલ થયા. તેણે પહેલાં રજ્જુ સમાનિતા દોરડું લાવ્યા. પછી તેણે સા રજ્જુ તે દોરડું સ્થાલિકાયામ સ્થાપિતા થાળીમાં મૂક્યું. સ્થાલિકાયામ સ્થાપિતાયામ થાળીમાં મૂકેલું દોરડું કાલિદાસે અગ્નિ મૂક્યો. સ્થાલિકાયામ સ્થિતા રજ્જુ થાળીમાં રહેલું દોરડું જેમ જેમ બળતું ગયું તેમ તેમ ભસ્મના સ્વરૂપને પામ્યું. આમ કાલિદાસે ભસ્મમાંથી દોરડું બનાવ્યું. પ્રશાંતે અગ્નિ શાંત થતાં સ્થાલિકા સ્થિતામ થાળીમાં રહેલ ભસ્મીભૂત થયેલું દોરડું કાલિદાસે રાજા ભોજને બતાવ્યું. એ આકાર તો હોય, તમે સમજી શકો, દોરડુંનો આકાર એમને રહીએ એમને બતાવ્યું કે મેં જો રાખમાંથી આ દોરડું બનાવ્યું. રાજા પ્રસન્નો ભૂતવા રાજા પ્રસન્ન થઈને કાલિદાસને 1000 રૂપિયા આપ્યા. દદૌ એટલે આપ્યા. અને પુરસ્કારથી પ્રસન્ન થઈ કાલિદાસ હાજર રહેલા લોકોને જણાવ્યું. એક વખત અનુવાદ કરું છું સીધો. કાલિદાસ તરત જ દોરડું બનાવવા માટે પ્રયત્નશીલ થયા. તેણે પહેલાં દોરડું લાવ્યા. પછી તેણે તે દોરડું થાળીમાં મૂક્યું. થાળીમાં મૂકેલું દોરડા પર કાલિદાસે અગ્નિ રાખ્યો. થાળીમાં રહેલ દોરડું જેમ જેમ બળતું ગયું તેમ તેમ ભસ્મના સ્વરૂપમાં પરિણમ્યું. આમ કાલિદાસે ભસ્મમાંથી દોરડું બનાવ્યું. અગ્નિ શાંત થતાં થાળીમાં રહેલ ભસ્મીભૂત થયેલું દોરડું કાલિદાસે રાજા ભોજને બતાવ્યું. રાજા પ્રસન્ન થઈને કાલિદાસને 1000 રૂપિયા આપ્યા. પુરસ્કારથી પ્રસન્ન થઈને કાલિદાસ હાજર રહેલા લોકોને કહ્યું. શું કહ્યું? એ હવે શ્લોક. આ શ્લોક અઘરો છે, એટલે બરાબર સમજજો. પ્રવાહ પતિત લોક પ્રવાહમ અનુસેવતે
પ્રવાહ પતિત એટલે પ્રવાહમાં પડેલા, પ્રવાહમાં રહેલા લોકો પ્રવાહને અનુસરે છે. આને શું કહેવાય? ગાડરિયો પ્રવાહ. કેટલાક લોકો ગાડરિયા પ્રવાહમાં ચાલતા હોય છે. આ આમ કરે તો કે આપણે એમ કરીએ, આ સવારે વહેલા ઉઠે વાંચે છે, આપણે સવારે વાંચો. એવું નહીં, જરા હટકે વિચારવાની વાત અહીંયા કાલિદાસ મુખ્ય ઉપદેશ આપવાના છે. પ્રવાહમાં રહેલા લોકો પ્રવાહને અનુસરે છે. સેવમાનમ પ્રવાહમ તમ કાર્યમ સાધયતે મુદા. તે પ્રવાહને, પ્રવાહમ તમ, તે પ્રવાહને અનુસરતા, સેવમાનઃ અનુસરતા તેઓ આનંદથી, મુદા છેલ્લો શબ્દ, આનંદથી કાર્ય સાધયતે, કાર્ય સિદ્ધ કરે છે. શું કે છે? પ્રવાહમાં રહેલા લોકો પ્રવાહને અનુસરે છે અને તે પ્રવાહને અનુસરતા તેઓ આનંદથી કાર્ય સિદ્ધ કરતા હોય મોટા ભાગે. દરેક વખતે આવું નથી થતું એમ બીજી લીટીમાં કહેશે. વૈચિત્ર્યાત અસ્ય વિશ્વસ્ય પ્રવાહે. આ વિશ્વની વિચિત્રતાને કારણે પ્રવાહને સેવેલો હોય તો પણ, પ્રવાહે સેવિતે અપી, પ્રવાહને સેવેલો હોય તો પણ માણસ, માનવ વચ્ચે છે માણસ, કાર્ય સિદ્ધ કરવાના સમયે, કાર્ય સાધન વેલા, વેલા એટલે સમય, કાર્ય સિદ્ધ કરવાના સમયે નિષ્ફળ ભવેત, નિષ્ફળ થાય છે. બરાબર છે? એ નિષ્ફળ થાય છે માણસ. જો પહેલી લીટીમાં એમ કીધું કે મોટાભાગે સફળતા મળે, પણ બીજી લીટીમાં એમ કીધું કે આ વિશ્વની વિચિત્રતા એ છે કે પ્રવાહને સેવન કરે છે, એને અનુસરે છે, તોય ઘણી વખત માણસ બરાબર યોગ્ય સમય આવે ત્યારે નિષ્ફળ જતો હોય છે. જેમ અહીંયા બધા લોકો નિષ્ફળ ગયા હોય તેમ. બરાબર ધ્યાન રાખજો. એની નીચે લીટી થઈ રહી છે, હું જ્યાં અનુવાદ કરીશ ત્યાં, એટલે શ્લોક બરાબર તમને સમજાય. પ્રવાહ પતિત લોક, પ્રવાહમાં પડેલા લોકો, પ્રવાહમ અનુસેવતે, પ્રવાહને અનુસરે છે. બરાબર છે? હવે આગળ બીજી લીટીમાં અનુવાદ કરું છું. પ્રવાહમ તમ, તે પ્રવાહને અનુસરતા, એમાં એમાં તે પ્રવાહને અનુસરતા તેઓ મુદા સાધયતે કાર્ય, આનંદથી કાર્ય સિદ્ધ કરે છે. પ્રવાહ પતિત લોક, પ્રવાહમાં પડેલા લોકો પ્રવાહને અનુસરે છે અને તે પ્રવાહને અનુસરતા, તમ પ્રવાહમ સેવમાનઃ, તે પ્રવાહને અનુસરતા તેઓ એટલે લોકો મુદા આનંદથી કાર્ય સિદ્ધ કરે છે. હવે બીજી લીટીમાં જો વચ્ચેથી વૈચિત્રાત પછી અસ્ય વિશ્વસ્ય, ત્યાંથી અનુવાદ કરવાનો. આ વિશ્વની, હવે આગળ આવશું વૈચિત્રાત, આ વિશ્વની વિચિત્રતાથી પ્રવાહને સેવેલો હોવા છતાં, પ્રવાહે સેવિતે અપી, પ્રવાહને અનુસરતો હોવા છતાં કાર્ય સાધન વેલાયામ, કાર્ય સાધન એટલે કે કાર્ય સિદ્ધ કરવાના સમયે, સાધનનો અર્થ અહીં સિદ્ધ કરીશું, કાર્ય સિદ્ધ કરવાના સમયે માનવ એટલે માણસ નિષ્ફળો ભવેત, નિષ્ફળ થતો હોય છે. ચાલો એ શ્લોકનો એક વખત અનુવાદ કરું છું સીધો હું. પ્રવાહમાં પડેલા લોકો પ્રવાહને અનુસરે છે, તે પ્રવાહને અનુસરતા તેઓ આનંદથી કાર્ય સિદ્ધ કરે છે. આ વિશ્વની વિચિત્રતાને કારણે પ્રવાહને અનુસરતો હોવા છતાં કાર્ય સિદ્ધિ કરવાના સમયે માણસ નિષ્ફળ થાય છે. હવે છેલ્લી લીટી. હવે આ ઉપદેશ છે ને આખા પાઠનો સાર છે. છેલ્લી લીટીમાં આપણે વાત કરી હતી ને કે રાજાએ આમ કીધું હતું, લોકોએ બિચારે સારો પ્રયત્ન કર્યો પણ કાલિદાસે જુદું કર્યું ને રાજા ભોજે સ્વીકારી લીધું. એટલા માટે કે દરેકે એક પ્રવાહમાં ખેંચાવવું ન જોઈએ, જરા જુદી રીતે વિચારવું જોઈએ, જરા હટકે કામ કરવું જોઈએ. તમે કોઈ પ્રશ્ન લખતા હોવ સંસ્કૃતમાં સમીક્ષાત્મક નોંધ, એવો તમને આમાં પ્રશ્ન પૂછાય કે રાખનું દોરડું બનાવવાની કાલિદાસે પ્રયોજેલી યુક્તિ, બધાય કોઈ સંદર્ભ સાહિત્યમાંથી પાકું કરીને લખે એક સરખું તો એક સરખા માર્ક મળે, પણ જરા જુદું તમે લખો તો તમને વધારે ગુણ મળે, એના જેવી આ વાત છે. છેલ્લી લીટી.
મામ, જો હું સીધું પહેલાં તો વાંચું છું, મામ ઇવ અનુસરન પ્રાજ્ઞ વિરુદ્ધમ મંત્રયેત ક્વચિત ભસ્મ ભવતુ નો રજ્જુ રજ્જુ ભસ્મ ભવતુ ઇતિ. જો છેલ્લું આપણું શીર્ષક આવ્યું રજ્જુ ભસ્મ ભવતુ, છેલ્લી લીટીમાં છેલ્લો શબ્દ. મામ ઇવ અનુસરણ પ્રાજ્ઞ. હવે આપણે બીજી લીટીથી અનુવાદ કરવાનો છે. ભસ્મ ભવતુ નો રજ્જુ, ભસ્મ દોરડું ન થાવો. જો ભસ્મ પહેલો શબ્દ છે, ભસ્મ રજ્જુ નો ભવતું, ભસ્મ દોરડું ન થાવો. કોઈ દી ભસ્મ છે દોરડું ન થાય, પરંતુ રજ્જુ ભસ્મ ભવતું, દોરડું ભસ્મ થાવો. એમ ઇતિ, એમ. હવે આગળ અનુવાદ. એમ મામ ઇવ અનુસરન, મારી જેમ અનુસરતા, પ્રાજ્ઞ સમજદાર માણસે વિરુદ્ધમ મંત્રયેત ક્વચિત, ક્યારેક જુદું બોલવું જોઈએ, ક્યારેક જુદો વિચાર કરવો જોઈએ. બરાબર, ક્યારેક જુદો વિચાર કરે. આમ ન થાય તો આમ, પણ આમ તો થાય ને. એક ઉદાહરણ તમને આપી દઉં કે બહુ ઝડપથી, માત્ર 2 જ મિનિટનું છે, કે દેવોને દાનવોને બધાને નિમંત્રણ આપ્યું અને બધા જમવા બેઠા. પણ ભગવાન વિષ્ણુએ આજ્ઞા કરી કે ભાઈ કોઈએ હાથ પીરસાઈ ગયું થાળીઓમાં, દેવો દાનવો બેસી ગયા, કોઈએ પોતાનો હાથ વાળવાનો નથી, એમને એમ જમવાનું છે. દાનવો તો મૂંઝાણા કે ભાઈ હાથ વાળ્યા વગર જમાય કેમ. એટલે એ તો થાળીઓને આમ પછાડતા પગ પછાડતા ભાઈ અમારું અપમાન કર્યું આવું તમે એ કહે. પણ દેવોએ જરા હટકે વિચાર્યું. શું વિચાર્યું? કે આપણે આપણો હાથ વાળીને ખાઈ ન શકીએ તો કાંઈ નહીં, પણ આપણે કોકને ખવડાવી તો શકીએ ને લાંબો હાથ કરીને, હાથ વાળ્યા વગર. એટલે એણે બીજાને ખવડાવવા માંડ્યા સામસામા બધાને, એનું પેટ ભરાઈ ગયું. જો જરા જુદું વિચાર્યું, દાનવોએ ન વિચારી શકે, દેવોએ વિચાર્યું. એવી જ વાત અહીંયા તમારે બોધ સમજવાનો છે. છેલ્લી ફરીવાર અનુવાદ કરું છું. ભસ્મ ભવતું નો રજ્જુ, ભસ્મ દોરડું ન થાવો, પરંતુ દોરડું ભસ્મ થાવો. એમ મામ ઇવ, મારી જેમ અનુસરતા, પ્રાજ્ઞ સમજદાર માણસે ક્યારેક, ક્વચિત એટલે ક્યારેક, વિરુદ્ધમ મંત્રયેત, વિરુદ્ધ જુદું વિચારવું જોઈએ. છેલ્લી વાર અનુવાદ, એ છેલ્લી લીટીનો બહુ મહત્ત્વનું છે. એટલે ભસ્મ દોરડું ન થાવો, પણ દોરડું ભસ્મ થાવો. એમ મારી જેમ અનુસરતા સમજદાર માણસે ક્યારેક જુદો વિચાર કરવો જોઈએ. બરાબર છે. સરસ મજાનો આ પાઠ તમે શીખી ગયા. અહીંયા ખાસ કરીને આવા 2 પ્રશ્નો પૂછાઈ શકે, અગત્યના પ્રશ્નો. સમીક્ષાત્મક નોંધ, રાખનું દોરડું બનાવવાના લોકોના પ્રયત્નો શું છે, એવો એક પ્રશ્ન પૂછાય. રાખનું દોરડું બનાવવાની કાલિદાસે શું પ્રયુક્તિ કરી, એ પણ પૂછાય. આ 2 બહુ મહત્ત્વની સમીક્ષાત્મક નોંધ છે, એ ખ્યાલ રાખજો. માત્ર 2 લીટીમાં તમને આનો અંતિમ ઉપદેશ આપી દઉં કે આખા પાઠમાં કાલિદાસની વિદ્વતાની સાથોસાથ રાજા ભોજની વિદ્વાનોને આશ્રય આપવાની નિપુણતાના પણ તમને અહીંયા દર્શન થતાં જોવા મળશે. પહેલાંના સમયમાં એ કવિઓને આશ્રય આપતા હતા, એ અહીંયા આપણે જોવા મળ્યું છે. અંતે મહાકવિ કાલિદાસ કહે છે કે સર્વ જાણીતી બાબતો શીખીને સફળતા મેળવતા મનુષ્યોએ ક્યારેક તેની વિરોધી બાબતનો પણ વિચાર કરવો જોઈએ. બસ આ જ એની સફળતા છે. કયા પાઠની? તો કે રજ્જુ ભસ્મ ભવતુ ઇતિ. એટલે જ્યારે કોઈ સમસ્યા આવે તમારી પાસે રિઝનિંગમાં, ત્યારે તમારે જરા જુદી રીતે વિચારવાનું, એટલે એ સમસ્યાનો ઉકેલ ચોક્કસ તમને આવી જશે. મિત્રો, હવે પછી આપણે ફરી એક નવા પાઠ સાથે આપણે મળીશું. ત્યાં સુધી આપ સૌ સલામત રહો એવી શુભકામના પાઠવું છું આપ સૌને અને આપના પરિવારને. મારા જય શ્રી કૃષ્ણ અને નમસ્કાર.